ચોથા મુદ્દાની વાત કરીએ તો મહીસાગરની પીએમ શ્રી શાળામાંથી વાયરલ થયેલ વિડીયોમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યું છે વિદ્યાર્થીઓનું ધૂણવું। વાર્ષિક ઉત્સવ જેવા શૈક્ષણિક કાર્યક્રમમાં અચાનક ભુવાના ગીતના સૂર વચ્ચે બાળકો ધૂણતા જોવા મળ્યા। મંચ સામે બેઠેલા કેટલાક વિદ્યાર્થીઓ ઊભા થઈને જોરશોરથી શરીર હલાવતા, માથું ઝુકાવતા અને ધ્રુજારી જેવી સ્થિતિમાં ધૂણતા દેખાય છે। સવાલ એ છે કે શું આ માત્ર સંગીતના ઉલ્લાસમાં કરાયેલું નૃત્ય હતું કે પછી કોઈ ધાર્મિક આવેશ? ધૂણતા બાળકોની આસપાસ અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર હોવા છતાં કંઈ ના કર્યું। કેટલાક વાલીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે નાની ઉંમરના બાળકોમાં આવી માનસિક સ્થિતિ સર્જાય તે ચિંતાજનક બાબત છે। બીજી તરફ કેટલાક લોકો તેને માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમનો ભાગ ગણાવી રહ્યા છે। હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ જાય તેવી પણ માંગ ઉઠી રહી છે, પરંતુ વાયરલ થયેલા વિડીયોએ એક વાત સ્પષ્ટ કરી છે કે ધૂણતા વિદ્યાર્થીઓનું દ્રશ્ય હવે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે અને હવે અનેક જગ્યાએથી હવે આ એક જે આ વિડીયો વાયરલ થયો તે હવે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે, કારણ કે હવે નાના વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે, એન્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો તેની અંદર જે વિદ્યાર્થીઓ દ્વારા હવે એક ધૂણતી ક્રિયા કરવામાં આવી છે। શાળાની કાર્યપદ્ધતિ પર પણ અહીંયા સવાલો ઊભા થયા છે કે શું હવે આપણી જે શિક્ષણ ક્ષેત્ર છે, શિક્ષણની જે દિશા છે તે હવે આ તરફ જઈ રહી છે? શૈક્ષણિક મંદિર છે કે પછી અંધશ્રદ્ધાનું મંચ? તેવા અનેક આવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। શિક્ષણને લગતા પણ અનેક પ્રશ્નો અહીંયા ઊભા થઈ રહ્યા છે। વાલીઓ પણ હવે સવાલ કરી રહ્યા છે કે કેમ હવે મારા બાળકો આવા કૃત્ય કરી રહ્યા છે, આવી હવે એક હરકત કરી રહ્યા છે, એટલે શાળા પરિસરમાં અંધશ્રદ્ધાને સ્થાન કેમ આપવામાં આવી રહ્યું છે? શિક્ષકો હાજર છતાં રોક્યા કેમ નહીં? હવે શિક્ષકોની હાજરીમાં આવા પ્રકારની હરકત થાય, આવા પ્રકારની ઘટના બને તો પછી ક્યાંક ને ક્યાંક હવે શિક્ષકોને પણ આવી જે સ્થિતિ છે તેના પર કાબુ મેળવવો હવે અનિવાર્ય બની ગયો છે। એટલે શાળા સંચાલનની જવાબદારી ક્યાં ગઈ તેવા પણ અનેક પ્રશ્નો અહીંયા શાળાના હવે તંત્રને થઈ રહ્યા છે કે કેમ હવે આવી ઘટના બની રહી છે, આવી ઘટનામાં આવો વધારો કેમ થઈ રહ્યો છે?